હાલ પકડાયેલા આરોપીનું નામ છે સાગર અંબારામ ફુલતરિયા, રહેવાસી તરઘરી ગામના સરપંચ છે. આ ગુનામાં જમીન ખરીદનાર તરીકે એ વ્યક્તિ છે. એ ગુનો દાખલ થયા પછી સેશન્સ કોર્ટમાં આગોતરા માટે ગયા હતા, નામંજૂર થયા. હાઈકોર્ટમાં પણ ગયા, નામદાર હાઈકોર્ટે પણ જામીન આગોતરા નામંજૂર કર્યા હતા. પછી એ ફરતા ફરતા દિલ્હી ગયા હતા. અમને હકીકત મળી હતી. દિલ્હીથી અમે ગઈકાલે લગભગ 4 વાગે સોજના પકડ્યા છે, લાવીને ગાંધીનગર લાવ્યા. અને પછી આજે લાવ્યા, અને આજે આવ્યા પછી અમને 1 તારીખ સુધી રિમાન્ડ આપ્યા છે. એમનો મુખ્ય રોલ એ છે કે આ આખું જે જમીન ખરીદવાની હતી, એ પોતે ખેડૂત છે એટલે એમના નામે જમીન ખરીદાણી છે. જે પૈસાની વ્યવસ્થા કરી શકે, એન્ટ્રીઓ શાંતાબેનના ખાતામાં જઈને પરત લીધી છે. એ બધી ફાઇનાન્શિયલ જવાબદારી છે એમને પોતે લીધેલી છે. જમીન એમની પોતાના નામે છે. અહીંયાથી ભાગ્યા પછી એ સુરત, બોમ્બે અને દિલ્હી આ જગ્યાએ અલગ અલગ જગ્યાએ ગયા છે. એ બાબતે અત્યારે વિગતવાર તપાસ ચાલુ છે. રાજકોટમાં અમે પ્રયત્ન કર્યો હતો, પણ એક્ઝેક્ટ એ વખતે હા હતા એવી હકીકત હતી, પણ ઓળખાઈ શકાયેલ નતા. અને અમે ગયા ને પહેલા નીકળી ગયા હતા. રોડમાં પહેલું જ સૌથી પહેલા તો શાંતાબેન છે, એમનો વારસાઈ આંબો પેઢીનામું ખોટું છે. એના પછી એ એન્ટ્રી જે મોહમ્મદદાર ઓફિસની અંદર પહેલાં થતી હતી, અત્યારે ડેપ્યુટી કલેક્ટર ઓફિસમાં થાય છે. વારસાઈ નોંધ પડે છે, એ પણ સોગંદનામું થયું છે, એ ખોટું થયું છે. એમાં એના સાથે ટ્રાન્ઝેક્શન માટેના જે વ્યવહાર છે એ કરવા માટે એક બેંકમાં IDFCમાં એકાઉન્ટ ખોલાવ્યું છે શાંતાબેનનું. એમાં અગાઉ પકડાયેલ સાગર રબારીએ ખોટું એકાઉન્ટ ખોલાવીને સહીઓ કરેલી છે. એના પછી છેલ્લે 2 આ લોકો જે છે વારસાઈ કરવા માટેના 2 મરણ નોંધ પ્રમાણપત્રો છે એ ખોટા લેવાયેલા છે. આટલું રેકોર્ડ ઉપર અત્યારે આવ્યું છે. જેમ જેમ આગળ વધશે એમ કદાચ આવી શકે. અત્યારે હાલ પ્રાઇમરી દેખાતો નથી, પણ કોઈક ના કોઈક જગ્યાએ તો આ ડિટેલ તપાસ થશે તો કોઈનું સંકલન આવશે જ, અને આવશે તો એમાં કાયદેસર કાર્ય કરવામાં આવશે.